હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો. તો આપણે આવ્યા છે આજ દર્શન કરવા ગોધમાવાળી ગાતડામાં. ચાલો સૌ મિત્રો સાથે મળીને આપણે દર્શન કરીએ અને આનો ઇતિહાસ શું છે આપને જણાવીએ. હાલો આપણે સીડી સડીએ છે, તો આ રીતની સીડી છે. ચાલો આપણે અંદર જઈ દર્શન કરીએ. હાલો મિત્રો, આપણે સીડીએ સડી છીએ, જોઈ શકો છો તમે. તો મિત્રો આ પગથિયા સળીએ છીએ આપણે, અને પગથિયા કેટલા છે એ આપણે તમને બતાવીએ. બહુ જાજા પગથિયા નથી, કોક પગથિયા છે. આ પગથિયા આ રીતના લોકેશન છે, એક નંબર હે. મોરલા ઢેલું બોલે છે, શાંત વાતાવરણ છે, એક નંબર. ખૂબ આનંદ આવે છે. ફાઇનલી મિત્રો આપણે ગોધમાવાળી ગાતડામાં પૂગી ગયા છે. હાલો આપણે સૌ મળીને દર્શન કરીએ. હાલો મિત્રો, આપણે પૂગી ગયા મંદિરે. હાલો દર્શન કરી લઈએ આપણે. અહીં એક મોટું ઝુમર છે, ખૂબ મસ્ત સુંદર મજાના ઝુમર છે. અહીંયા આ નગારું આરતી થાય ત્યાં ઝાલર વાગે. એ ગાતરમાં શ્રી સીતારામ દાસ બાપુ. ચાલો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે. હવે જાય છે આપણે નગારિયા પાણે, અને આ નવું મંદિર જવામાં આવેલ છે. જૂની જગ્યા છે એ અહીં નીચે છે. સુંદર મજાની જગ્યા છે. આ છે પ્રસાદી, અહીં લઈએ આપણે. પ્રસાદી લેવાનો વિભાગ છે, આ જમણવાર વિભાગ. ઝાડવા પણ ખૂબ સુંદર છે.
ખૂબ સરસ મજાનો બગીચો છે અહીંયા. ફાઇનલી મિત્રો આપણે તમને હવે આ જે જૂની જગ્યા છે એ આપણે દેખાડીએ અને દર્શન કરીએ. મિત્રો અહીંયા સીડી છે, ગાડી ફોર વ્હીલ લઈને આવું તો અલગ રસ્તો છે, જોઈ શકો છો. આ રસ્તેથી આપણે ફોર વ્હીલ ગાડી કોઈ પણ વસ્તુ અહીંયા આવી છે. જો આ ગાડી આવે છે અહીંથી. હાલો અહીં નીચે બાપા રમકડા પણ વેચે છે, આપણે એની પાસે જાણીએ. હું બાપા સારું ને? જો આ માતાજી ગોદમું ડુંગર છે ગાત્રાઈ માનો. હા, એમાં મેન સ્થળો આ છે ગાત્રાઈ માનો. હા, ગાયમાંથી પ્રગટ થયા હતા ગાત્રાઈમાં. હા, અને રાક્ષાને સંહાર કરી અને માથે બેસી ગયા છે. અહીંથી પછી અહીંથી ગયા વાલા પાડલા ગાત્રાઈમાં ગેલ થઈ. ઈ ત્યાં છે ને આ નગારીઓ ટીમો છે આપણે કોના નગારા હતા ઈ પાણાના થઈ ગયા છે. એ પાણાના થઈ ગયા છે. ઓકે. પરસા કેવા છે ગાત્રાળમાંના? પરસા અપરંપાર ગાત્રામાં પડતા. પછી આપણે કહેતા હોય કે રાયણું આપણે કેરીની સિઝનમાં જ આવે, એ ખાય તો આપણે કેરી જેવો જ સ્વાદ આવે. હા, ઓકે, સારું પપ્પા. હા. મિત્રો સૌ ભાવિ ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય બધાની મનોકામના પૂરી થાય છે. અને અહીંને જો મંદિરનું લોકેશન એક નંબર આવે છે. અને અહીંયા આવી તો ખૂબ આનંદ આવે છે. આપણે જે ટેન્શન હોય ટેન્શન દૂર થાય છે. ખૂબ આનંદ આવે છે. મિત્રો તમે પણ દર્શન કરવા આવો, નજારો એક નંબર છે, જોઈ શકો છો તમે. હવે આપણે જ આવશે નગારિયા પથ્થરે. નગારીઓ પથ્થર જો અહીંયા આવેલો હોય, આપને એમ થાય કે અહીંયા છે પણ અહીંયા નથી, સેટો છે. આપણે અહીંયા જ આવી, હાલો તમને દેખાડો નગારીઓ પથ્થર. મિત્રો નગારિયા પથ્થરે જવું હોય તો મંદિરની પાછળની તરફથી રસ્તો હોય, અહીંથી રસ્તો હોય. ચાલો આપણે જાય. મોરલા મજા આવે છે અહીંયા. ને મિત્રો નગારિયા પથ્થરે જવા માટે જો આ બાવરમાં આપણે સુંદડી બાંધેલ છે, કેમ કે માણા કોઈ ભૂલો ન પડે. આ કેડીએ ને કેડીએ જવાનું છે. એકલા આવો તો મિત્રો ધ્યાન રાખજો. આ બાજુ જનાવરનો ઇલાકો છે, પણ ધ્યાન રાખવું, આપણે સેફટી રાખવી. નાના બાળકોનું ખાસ કરીને ધ્યાન રાખવાનું. બ્લોગમાં બન્યા રહેજો. આપણે જાય છીએ નગારિયા પથ્થરે.
આપણે એમ થતું હતું કે અહીંયા ઢુકડો છે, પણ ઢુકડો નથી, જાજુ આખું હતું. જો આપણે એટલું હાલીને આવ્યા છે. અહીંથી મંદિર જો એક નંબર દેખાય, લોકેશન એક નંબર છે. મિત્રો આપણે નગરિયા પથ્થરે પૂગી ગયા છે. હાલો આપણે નગારીઓ પથ્થર વગાડી. બે પથ્થર છે, આ પથ્થર છે એ નગારીઓ પથ્થર છે, પણ અહીંયા જ વાગે. જો અહીંયા ક્યાંય નહીં વાગે, પથ્થર એક જ છે પણ અહીંયા જ વાગશે. હાલો આપણે વગાડીને જોઈએ. તો આપણે વગાડી છીએ. વાગે ને મિત્રો, અહીંયા ક્યાંય નહીં વાગે. વાગે નહીં, અહીંયા નહીં વાગે, અહીંયા નહીં વાગે. પથ્થર બને પાસે છે, નગારીઓ પથ્થર અહીંયા છે. વાગે છે ને મિત્રો. મિત્રો આપણે નગારીઓ પથ્થર તો પણ જોયો. અને હવે અહીં ઝાડવામાં માણસો ભાવિ ભક્તો આવતા હોય એને લગાડેલા છે. આમાં જવું 4000 રૂપિયા છે. દેખાડું તમને હું. આ ઝાડમાં મારેલા છે. હાલો મિત્રો, આપણે નગારીઓ પથ્થર વગાડી પણ તો લીધો. હવે આપણે મંદિર તરફ જઈએ. મિત્રો આપણે ગૌશાળા દેખાડી દઈ. આ છે ગૌશાળા. તો આપણે આવ્યા છે રાંદલમાના મંદિરે. હાલો આપણે જાય. હાલો મિત્રો, આપણે દર્શન કરીને હોય એવા છે. હવે આપણે બ્લોગ એન્ડ કરી. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.